હેલો, જય દ્વારકાધીશ. જો તમે ઇન્ડિયાથી આવતા હોય ને કોઈ પણ વસ્તુ ભૂલી જાઓ છો તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો તમને બતાવું. જો બધું મળે છે, સ્ટીલની બધી આઈટમ મળે છે અને બહુ જ સરસ મળે છે. અને તમે એવું હોય કે ઇન્ડિયામાં લાકડાનું યુઝ કરો છો તો અહીંયા એ બી મળે છે. અને કંઈ ટેન્શન ના લેતા. જો ભૂલી ગયા હોય તો જો બધા પેન પણ અહીંયા મસ્ત મળે છે. એમ કે તમારે કંઈ શાકભાજીનું જોઈએ છે, બધા તો વેજીટારિશ ના હોય પણ મતલબ બધી આઈટમ મળી જાય છે. ફર્સ્ટ થિંગ આ. સેકન્ડ કે તમે છે ને બાઉલ કે એ બધું ભૂલી ગયા હોય તો એ પણ તમને બતાવું. પછી તમે બ્લેન્કેટ છે, ઓસીકું છે, બધું ભૂલી ગયા હોય તો કંઈ ટેન્શન લેવાનું નથી. ચાલો હમણાં તમને બતાવું. જો અહીંયા આ વેલણ શીખે મળે છે, એવું નથી કે કંઈ નથી મળતું. અને પછી જો તમને અહીંયા ચાળણી મળે છે, એમ લોટ ચાળવા માટે થોડીક યુનિક આવે છે. જો બધી વસ્તુ મળી રહે. ચાલો બતાવું તમને. જો આ બધા પીલોમાં વેરાયટી છે, અહીંયા બી છે બધી વેરાયટી. જો આગળ આવી જાઓ, બધા પીલો જ છે. તમે ભૂલી ગયા હોય ઓસીકું ગઈ પણ યુઝ કરતા હોય તો જો આ બધા પીલોમાં પણ વેરાયટી છે. અને આની આગળની રો છે, નાનું બેબી હોય ને ભૂલી ગયા હોય તો એ બી છે. અને આગળ તમને બતાવું. ચાલો જો અહીંયા બ્લેન્કેટમાં વેરાયટી છે, બધી બ્લેન્કેટમાં છે, બહુ જ મસ્ત છે. જો અને રિઝનેબલ પ્રાઇસ છે, એવું નથી કે વધારે છે. ચિરાગ આ સાઈડ આવી જાઓ, બધા બ્લેન્કેટ બતાવી દો. એટલે તમે ઇન્ડિયાથી આવો છો, કંઈ ભૂલી ગયા છે તો ટેન્શન લેવાની જરાય જરૂર નથી. જો સેમ ઇન્ડિયાનું પગલું છણીયું બતાવું તમને. જો હાથથી કરે છે ને બધા, એમ ગામડે કરતા હોય. જો અને આપણે આ ત્યાં વેચાવવા માટે આવે. આ બહુ બધી વેરાયટી છે. જો એટલે કંઈ ટેન્શન ના લેતા, એમ કે ઇન્ડિયા યાદ આવે એવું છે નહીં અત્યારે. જો આ બધી પગલું ચણિયામાં વેરાયટી છે. જો આ બધું તમે કપ પણ ભૂલી ગયા છો ને ચાનો તો એ પણ મળે છે. ચાલો જો અને સેમ ઇન્ડિયાનું બધું બાઉલ પણ જોઈ શકો છો. જોઈ લો તમે કાચની વસ્તુ પણ. અને આ જોઈ લો. તો કેવો લાગે વિડીયો તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો.